બરોબર. હાલો તો હવે ફાઇનલી થેલા બેલા ભરાઈ ગયા. આજથી રખડી લીધું. ઉજ્જૈનનું પરિભ્રમણ બબે વખત કરી લીધું. બબે વખત બધા દર્શન કરી લીધા. I am going to Porbandar. I am going to પોરબંદર. અને હવે રેડી થઈ ગયા. આ સારું મોં બગડી ગયું કે ગમતું નથી જાઉં. અહીંયા રહેવું પોહાતું નથી. ત્યાં જવું ગમતું નથી. ખાવાનું એક બીજું ખાઈ લો વળી પાછો ક્યાંક ગંધારી નહીં કે માવા મોઢામાં નાખી લખડો અને પછી ઉભો રે. પોરબંદર જવું ગમતું નથી અને અહીંયા રહેવું પોહાતું નથી. જવું તો જવું કા તો બે હોવા બહુ જલસા કર્યા, બહુ આનંદ કર્યો. બરાબર, મજા આવી. બહુ મજા આવે. મજા આવી પણ વાત મૂકો ભાઈ. हम फिर के अमेरिकन के बाद हम खुद ही जानते हैं. एक बोला कि नहीं બઢિયા બઢિયા મજા આવી કે નહીં? બધા આવી ગયા. કેવી આનંદ જેવો ભાઈ તમારું આ નવું વર્ષ કેવું ગયું? હજી તો એને ચાલુ થયું ને. પણ એન્ટ્રી કેવી થઈ એમ? એન્ટ્રી હારી થઈ હો. હે શિક્ષણ ને છોકરા લઈ ગયા કે ટચક ગયું? મને 101 રૂપિયો મળ્યો તો પડીકું વારેલો ના ક્યાંથી? એ લોકો કાકા હાય. કાલે ના આપણે કીધું નહીં અટાણ સુધી બોલ. જો તમે કહો ને, તમે આ, કહો ને. આપણે બધું કહી દઈએ ઈ કાંઈ કહેતા નથી. જો આશા તો હું 101 રૂપિયા મળ્યો આપણે કીધું. બરોબર. એ કાલે મળ્યું હતું મને. એ કેવું ઓલો વાહે તેની હરિયું જ કરે રાખે. જો ઓલો બટેટો એનાથી હટતો જ નથી. હુવે એની પાસે ભેગો હલવાય. રમતી ગયા હતા ને. હા. પછી જોયું તો 102 હતા હો ભાઈ. બે હા, એ પછી તો હતા. આ એકસો. વર્ષ તમારું જોરદાર. આ વર્ષ જોરદાર ગયું ભગવાન કરે. સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું. મોજ કરતા રહીએ અમે. હા. સાડા 4 જણા. મારા પરિવારને, મારા ફ્રેન્ડને, બધા લોકોને, મારા બે સાથે આવેલા છે એ બધાને હું ઈ બધાય સુખ શાંતિ અને અમાર થેલા સમૃદ્ધિ. ઉપાડે ને અમને આમ લીડો રમવા દે મને એમ. જો ભાઈ આજથી બે હમણાં રમતા હતા બારોબાર હમણાં તો લૂડો નથી રમતા. હવે તો? તમે છો? રેમી. આ આશાની મામાની નવી ગેમ છે રેમી. રેમી નો કહેવાય, રમી કહેવાય. રમી શકતો. શું કહેવાય? હા બોલ તને. રુદ્ર. તું. તમે રુદ્ર તું શું કહે? તને મજા આવી રુદ્રક નો આવી તને? કે થા ઓમકારેશ્વર રુદ્ર થાકી ગયો તો બધાય થાકી ગયા. નહીં રુદ્ર ન્યા થાકી ગયો તને. આજે નીકળીએ હમ, રાતે પૂકી જાય. હમ, રાતે રૂમ રાખી હમ. હોટલ બુક કરાવી દીધી અમદાવાદ. હવે તમે કયો અમદાવાદ વિશે. અમદાવાદ હવારે પહોંચી જાવ અત્યારે રાતે, સાંજે રાતે. બેસવા રાત્રે એટલે અમદાવાદ રાતે પહોંચશું એટલે રાતે તો ક્યાંય જવાય નહીં. ત્યાં એક હોટલ બુક કરાવી દીધી છે અત્યારે. પછી અમદાવાદ રોકાવું અને પછી ત્યાંથી પોરબંદર ક્યારે નીકળશું એ હજી કઈ નક્કી કર્યું નથી. કારણ કે અમદાવાદ આવી ગયા એટલે પોરબંદર ગુજરાતમાં આવી ગયા એટલે ચિંતા ના રહે. અહીંની સરસ મજાનું જેવી આશા નહોતી એવી અમને આશા મળી ગઈ. આશા તો મળી ગયું. અપેક્ષા નહોતી કે અમને આમ સરસ આમ ટિકિટ મળી જાય. કારણ કે તત્કાલમાં અમે બધું કરીએ. જ્યારે ટિકિટ લઈએ ને ત્યારે તત્કાલમાં કરીએ એટલે સરસ ભાગવું તો કે ખંભે ગોતરાને દેહ મોકલે. હા, ખંભે નહીં, કોથરો ને દેહ મેલો મોકરો. અમારું કઈ આયોજન નહોતું ને આ બધી તો છે ને રિઝર્વેશન તો બહુ વહેલી કરાવવી પડે. 2 મહિના 3 મહિના પહેલા. 1.5 મહિનાથી તો અમે ટ્રાય કરતા હતા પણ નહોતી મળી. છતાં આપણે તત્કાલમાં આવ્યા ત્યારે તત્કાલમાં કરી તો અમારે એટલી ટ્રાફિકમાં આવવું પડ્યું. હવે આજ ભગવાન કરે થાય. આજે ઈ તત્કાલમાં લીધી ટિકિટ તો 4 સરસ મજાની મળી ગઈ છે. હાલો તો હવે અમદાવાદનો નજારો બતાવશું. કાલથી હવે અમદાવાદની દુનિયામાં રહીએ અને જોતા રહેજો. અમદાવાદને મોજ કરશું. એમ? શું બોલો તમે? આપણા મલકમાં માયાડું મારી માયા મૂકીને વેલા આવજો. લીને વેલા આવો મારા સાહેબા. હાલો ને આપણા મલકમાં
અહીંયા રહેવું પહાતું નથી ને ત્યાં જવું ગમતું નથી. ભક્તિનાથ હું કરું. શું કરવું? કેમ મામી હોટલનો પ્રેમ જો હોટલના માલિકનો પ્રેમ કેવો? એક દિવસના પૈસા ઓછા લીધા અમારા પાસેથી. હોટલના માલિકે અમારો પ્રેમ જોઈ લીધો ને ગુજરાતનો, અને 2 દિવસ અમને એસી ફ્રી આપ્યું. નોન એસી માં રહ્યા હતા, ઠંડક જેવું વાતાવરણ હતું ને તો અમને એસી ની જરૂર નહોતી. અને જ્યારે જરૂર પડી જરૂર પડી તો ઈ કે ના ના વાંધો નહીં, ચાલુ કરી લ્યો. ઈ કે કાંઈ વાંધો નહીં, પણ એસી ના પૈસા એને લીધા નહીં, નહીંતર એસી ના 300-400 રૂપિયા વધારે હોય હા એના. 1200-1500. હા હા ડબલ ભાડું થાય ને બદલે અડધું જ ભાડું લીધું. હોટલના માલિક ફ્રેન્ડ જેવા થઈ ગયા, મજા આવી. એને અમારી હારે મજા આવી, અમને મજા આવી. પાછા સ્પેશિયલ હમણાં આવ્યા હતા. એટલે આપણે જેવા માણસ આયરે થાય ને એવા એવા માણસ માણસ આપને મળી જ જાય. ગમે ત્યાં જાવ તમે દેશના ખૂણે કોઈ પણ આપણી અંદર થોડીક માણસાઈ જેવું હોય તો સામે વાળા માણસ બધી બાકી લખોની લાગવગ કેમ છે? લખુન લાગવગ જોરદાર એમપી માં છે. મને તો લાગતો તો કે લખુ એમપી ધારાસભ્ય છે. બસ. બોલો ભાઈ કે આપ ઝઘડાલુ હે રિક્ષા વાળાને એક રિક્ષા બેહી ગયો હે કરતો તો તે કે તો ઝઘડાલુ હે બહુ ઝઘડતા હે યાર તું. તો આવજો બધાય. સીતારામ. આગળ અમદાવાદમાં મળ્યા. સીતારામ. આવી ગયા, હોટલ બદલાવી નાખી, બીજી હોટલે આવી ગયા અત્યારે જમવા અને રહેવા માટે. જોવા આવ્યા અત્યારે. સરસ મજાની હોટલ છે આખી મઢેલી. અત્યારે જોવા આવ્યા ને ગમી ગયું. એટલે અત્યારે પ્લાન સરસ છે, આયોજન સરસ છે, મસ્ત હોટલ છે. ગુજરાતી વાવ તો સરસ. આશા થાકી ગઈ, એ આશા થાકી ગઈ હાલી હાલી. બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો બર્થડે પાર્ટી માટેની સરસ છે. નાનું ફેમિલી હોય ને તો જમવાની રહેવાની બધી સુવિધા છે સરસ. ઉપર રહેવાની સુવિધા છે, નીચે જમવાની સુવિધા છે. સેમ ટુ સેમ આવો જ રૂમ છે. હે ને આખો રૂમ સરસ છે. જંગલમાં ગામડામાં જંગલમાં રહેવાય. આપણે હજી ઓલે જઈએ બધી સુવિધા છે. જૂનું એકદમ નેચરલ હોય ને એવું બધું લાગે. સરસ મજાનું ઠંડક વાતાવરણ સરસ છે. ખાવાનું બધું પંજાબી વધારે અહીંયા ભાલે છે, પણ અમે છે ને પંજાબીમાં તાંદૂરની રોટલી નહીં ખાઈએ, ઘઉંની રોટલી મગાવી છે. આ લોકો એક તો સમજતા નથી. આપણે ગુજરાતીમાં એને અડધું હિન્દી ને અડધું બાવા હિન્દી કરી દેવું પડે તો હાલે છે. કેટલું હોટલ છે ને 5 સ્ટાર હોટલ જેવી છે. કેટલું બિલ આવી તો ખબર નહીં. લખું ઢળીને લઈ આવ્યો છે. હવે લખું જાણે ને હોટલ વાળો ભાઈ જાણે. આપણે લેવા નકર દેવા. તમે તો નીકળી આવ્યો ને આગળ. અમે તમને નીકળી જાવ. તો મોજે દરિયા ચલો દિવસે તો લડી લઈ આજ. કેમ બાકી જમાવટ કેમ છે? જમાવટ બહુ જોરદાર છે. નજારો કેમ છે આનો? પાછો ટાણે લખન નો ફોન આવી ગયો કે પૈસાની ચિંતા કરતી ને ઘટે તો માગી લેજો. હું પૈસાનું બોલમાં અમે લખુડા ને ગાડીએ દેવો છે. આવી ગયા ને હમણાં કેટલા આવી ગયા? આવી ગયા ને ખાતામાં? નીકળ્યા ભેગા ખાતામાં આવ્યા ને? આવી ગયા. સવાલ જોસ્નાબેન ના રાજમાં હવે લીલા લહેર છે. પૈસા જમા થઈ ગયા ને તો લખડો ઉત્સાહમાં આવી ગયો. હાલો આવજો બધા. સીતારામ. આગળ હોટલ રાજા સરસ મહાકાલ છે. લખો રુદ્રાણી વાળી કેવી સરસ નેચરલી બનાવી છે. આ લોકોએ બહુ નેચરલી બનાવી છે. હા બટકો ભરે હોય, મોટા વાત ન નાખતો. હા જે જો રુદ્ર ને સૌથી વધારે મોજ રુદ્ર ને આવે છે બધે. ભેગો ઠેકતો આવે બધે. ફૂલ મોજ લૂટે ની. કેવું નેચરલ કેટલું આવે છે દેખાય છે એકદમ. નહીં સિમ્પલ. આ બધું નેચરલ કેટલું એકદમ નેચરલ દેખાય. આપણે એમ થાય કે હરિયાળી ક્રાંતિ છવાઈ ગઈ હોય ને આમ આખું નહીં ઠંડક મળે. ભૂલ કરી એટલા દી વાતા ભટકાઈ. અહીંયા બેઠા હોત ને તો ખાવાની ઠંડક મળે કે ન મળે, મનને ઠંડક ચોક્કસ મળે. તો આવજો બધા. સીતારામ. 3 मेंबर में एक साथ हो जाता नहीं. हो जाएगा 4 में हो जाएगा. एक साथ 4.
સીતારામ બધાયને. અમદાવાદથી બેસી ગયા અને જાય છે ગુજરાતમાં આવી ગયો ગુજરાતમાં પહોંચી ગયા અને નાસ્તો કરી લીધો. દર્શન હોટલની અંદર પહોંચી ગયા. અહીંયા આવ્યા પછી શ્વાસ આવ્યો જરા. ભજીયા ખાધા, બટેટા વડા ખાધા, ચા પીધો, ઠંડો પીધો. ચા કડક મીઠી આપણા જેવી ગુજરાતની પહેલી વખત મળી ગઈ અહીંયા. આશા આ બાજુ રેડી ખાતી હતી ત્યાં ચા પીવે છે. અચ્છા એ ચા પીવે ને મામોની આમ નાસ્તો કરીને આમ ફ્રેશ થવા ગયા. એટલે ત્યાં નીકળવાના છે કંઈ ખબર નથી. હજી અત્યારનો પ્રોગ્રામ પાછો ચેન્જ થયો છે. પોરબંદરનો પ્રોગ્રામ નથી. હજી રસ્તામાં આવતા આવતા એકાદો દિવસ પસાર કરવાનો છે. તો કાલે સવારે તમને પાછો બીજો વિડીયો મળશે. કાલે તો બીજો વિડીયો, હા બસ કાલે આમાં જ આવશે ને પાછો. હા, બોલો, આજે ઉડી. આરજેઓડીની અંદર તમને વિડીયો ત્યાં ગયા ક્યાં નહીં એટલે હજી નક્કી નથી કર્યું. હજી અત્યારે અહીંયા રોકાવાનો વિચાર છે. અહીં રોકાઈ જાવ, આજે ફ્રેશ થઈ જઈએ શાંતિથી. બહુ થાક્યા છીએ. ટ્રેનની અંદર એ હા ધીમી ટ્રેન હતી ને. હોટલ રાખી દીધી, હોટલ બુક કેન્સલ કરાવી. હા, હોટલ કેન્સલ કરાવીને ગુજરાતમાં ભાગ્યા અને હવે આવી ગઈ આપણી ટ્રેન બોલી. અને હવે અહીંયા રોકાવાનો વિચાર છે. હજુ અમદાવાદમાં રોકાવાનો વિચાર છે. આજે કેન્સલ કરી. ત્યાંનું વળી કેન્સલ કર્યું. હવે એ ક્યાંક અમદાવાદ નહીં, હવે આગળ વયા જઈએ થોડાક. તમને સારી જગ્યાએ લઈ જાવ. હવે જ્યાં લઈ જાય ત્યાં અત્યારે તો બેહાડી દીધા છે અમને બસમાં. હવે જ્યાં લઈ જાય ક્યાં લઈ જવાના? એકાદું ગીત લેવું કાઢ નાખો. હવેલીના લેસ છે, ઘટનાબેનની લેસ. ઘટનાબેનના રાજમાં હવેલીના લેસ. ક્યાં ક્યાં ફરતી ખબર છે. ચલો વેકેશન હવે પછી બહુ જાજુ છે નહીં, તો હવે 2 દી મેં કીધું ભેગા ખોટા. અમે આજ 10, 8, 9મો દી તો છે જ, તો 2 દી હવે વધારે રોકાઈ લઈએ અને 1-2 જગ્યા બાકી છે એટલામાં ફરી લઈએ. બસુવાળા ટન 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 ચાલુ કરે છે. તો આવજો બધાય. સીતારામ. આગળના વિડીયોમાં બન્યા રહેજો.